અમરેલી શહેરમાં હવેલી ચોક ખાતે આવેલ વીર સાવરકર સાયકલ સ્ટોરના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ઘટનાની જાણ થતાં ફાયર ટીમ એક ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો હતો. અમરેલી શહેરના હવેલી ચોક ખાતે આવેલ વીર સાવરકર સાયકલ સ્ટોરના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. ત્યારે ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે કરતા ફાયર ઓફિસર એચસી ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ફાયર ઇમરજન્સી ટીમ એક ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો હતો. ત્યારે ફાયર સ્ટાફના હિંમતભાઈ બામણિયા, આનંદભાઈ જાની, પ્રમોદભાઈ ચૌહાણ, ઋત્વિકભાઈ ભીવાણી, અનિલભાઈ દાભડા, સાગરભાઈ પુરોહિત, કરનાનદાન ગઢવી, કૃષ્ણભાઈ ઓળખિયા, હર્ષભાઈ ચાવડા સહિત ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.